નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા। સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। તો દર્શક મિત્રો, જોઈ આજના સમાચારો વિસ્તારથી। આજે સવારે ભુજિયા ડુંગરની તળેટીમાંથી આધેડનો દેહ મળી આવ્યો હતો, જેમાં હત્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। મળતી વિગતો મુજબ માધાપર ઝાંસી કિરાણી સર્કલથી નળ સર્કલ જતા રોડ પર ભુજિયા ડુંગરની તળેટી અને સ્મૃતિવનના પાછળના ભાગે બાવળુની ઝાડીમાંથી દેહ મળી આવ્યો હતો। ડુંગરની ફરતે ફેન્સિંગ કરેલી છે, તેની અંદર આ બનાવ બન્યો હતો। હતભાગી દિનેશ સથવારા હોવાનું જાણવા મળ્યું છે। માથાના ભાગે કુહાડીના ઘા મારવામાં આવતા ગંભીર ઈજાઓના કારણે સ્થળ પર મોત થયું હતું। પોલીસે પરિવારની શોધખોળ કરી બોલાવતા પરિવાર ભાંગી પડ્યો હતો। એમ્બ્યુલન્સ બોલાવીને દેહને જીકે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો। કેવા કારણોસર મોત થયું તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે। ડુંગરની અંદર બનાવ બન્યો કે પછી દેહ ત્યાં ફેંકી દેવામાં આવ્યો છે તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે। સ્થળ પર મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા હતા। બી ડિવિઝન પોલીસ સ્થળ પર પહોંચી છાનબીન હાથ ધરી હતી। હું બસ સ્ટેશનમાંથી હતો અને મને સથારાવાસમાંથી ફોન આવ્યો કે બાપુ અમારો છોકરો અહીંયા એક્સપાયર થઈ ગયો છે અને બોડી અહીંયા પડી છે, તો તમે આવો। તો હું અહીંયા આવી અને તપાસ કરતા પોલીસને પણ જાણ થઈ ગઈ હતી, પોલીસ પણ પહોંચી આવી છે। પંચનામાની પ્રક્રિયા પણ ચાલુ છે અને કેમ બનાવ બન્યો છે એની આગળની તપાસ પોલીસ કરી રહી છે। અને અહીંયા સથવારાવાસના તમામ આગેવાનો અહીંયા હાજર હતા। એ લોકોએ પણ અહીંયા રાડારાડી કરી હતી, એ લોકોને શાંત પાડ્યા અને આગળની કાર્યવાહી છે તે પોલીસ કરી રહી છે। મૃત્યુનું નામ બાબુ બાદરા છે, એનો ભાણેજ છે। એસએમસીએ મુન્દ્રા પોર્ટ પર દરોડો પાડી કન્ટેનરમાં આવેલ 3 કરોડનો દારૂ ઝડપી પાડ્યો હતો, જે કેસમાં પાસા તળે વડોદરા જેલમાં રહેલા કેરાના કુખ્યાત બુટલેગર અનુપસિંહનું નામ સામે આવ્યું હતું। હવે એસએમસીએ તેની જેલમાંથી અટક કરી 7 દિવસના રિમાન્ડ મેળવ્યા છે। સામાન્ય રીતે પંજાબ, રાજસ્થાન, હરિયાણામાંથી ટેન્કર મારફતે આવતો દારૂ વારંવાર પકડાય છે, પરંતુ ગુજરાતમાં પ્રથમ વખત ટ્રેન મારફતે થતી હેરાફેરીનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો। પંજાબના લુધિયાણાની બાલાજી ટ્રેડિંગ કંપનીના નામથી દારૂ ભરેલા કન્ટેનર મુન્દ્રા પોર્ટ પર પહોંચાડવામાં આવ્યા હતા। આંતરરાજ્ય કન્ટેનરમાં તપાસની જોગવાઈ ન હોવાથી આ કન્ટેનર કસ્ટમની રહેમ રાહ હેઠળ પોર્ટ બહાર નીકળી આવતા હતા, જ્યાંથી અનુપસિંહના કહેવા પ્રમાણે માલ સપ્લાય થતો હતો। ન માત્ર કચ્છ પરંતુ આંતરરાજ્ય માલ સપ્લાય થતો હતો। એસએમસીએ 2 કન્ટેનર શોધ્યા હતા, જોકે તપાસમાં સામે આવ્યું હતું કે અગાઉ 8 કન્ટેનર નીકળી ચૂક્યા છે। ડોમેસ્ટિક કન્ટેનરમાં માલ મંગાવી દારૂની હેરાફેરી કરવામાં આવતી હતી। જે તે સમયે 2 ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી હતી, જેઓના 10 દિવસના રિમાન્ડ મળ્યા હતા। માલ અનુપસિંહે મંગાવ્યો હોવાથી તેની અટક કરવામાં આવી છે। એસએમસીએ વડોદરા જેલમાં પાસા તળે સજા કાપતા બુટલેગર અનુપસિંહની અટક કરી છે, જેને કોર્ટમાં રજૂ કરતા 7 દિવસના રિમાન્ડ મળ્યા છે। રિમાન્ડ દરમિયાન આખા નેટવર્કની માહિતી મેળવવામાં આવશે, તેમજ કઈ રીતે ધંધો કરતો તે સહિતની વિગતો જાણવામાં આવશે। સુરજવાડી હાઈવે ઉપર આજે વહેલી સવારે 6 વાગ્યાના અરસામાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી। ગાંધીધામથી મોરબી તરફ જતું ગેસ ભરેલું ટેન્કર પલટી જતા તેમાં આગ ભડકી ઉઠી હતી। આગના કારણે પ્રચંડ ધડાકા સાથે મોટો બ્લાસ્ટ થયો હતો। બ્લાસ્ટના કારણે નજીકની હાઈવે હોટલમાં પાર્ક થયેલા 7 જેટલા વાહનોમાં આગ ફેલાઈ હતી, જ્યારે 10 થી 12 કિલોમીટર જેટલો ટ્રાફિક જામ થઈ ગયો હતો। બનાવને પગલે ભચાઉ ફાયર વિભાગની ટીમ સાથે ખાનગી એકમના ફાયર ફાઇટરોએ સતત 3 કલાક જેટલો સમય પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો, જ્યારે હાઈવે પેટ્રોલિંગ ટીમ અને સામખિયાળી પોલીસ દ્વારા ટ્રાફિક નિયંત્રણની કામગીરી કરાઈ હતી। આગ એટલી પ્રચંડ હતી કે તેનો લાઈવ વિડીયો સામે આવ્યો હતો, જેમાં મોટો ધડાકો થયો હતો। સવારે કચ્છ તરફ આવતા પ્રવાસીઓ અટવાઈ પડ્યા હતા, જોકે પોલીસે ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો। સામખિયાળી પીઆઈએ જણાવ્યું હતું કે પ્રાથમિક દ્રષ્ટિએ ગેસ ભરેલા ટેન્કરના ચાલકે કેફિયત આપી છે કે કાબુ ગુમાવતા તેની ગાડી પલટી મારી ગઈ હતી, જેમાં આગ લાગ્યા બાદ બ્લાસ્ટ થયો હતો, જેના કારણે આસપાસના વાહનોમાં આગની જ્વાળાઓ ફેલાઈ હતી। ભુજમાં પૈસાની ઉઘરાણી બાબતે ગણેશ કાંઠા પાસેથી યુવાનનું અપહરણ કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસે આરોપીઓને ઝડપી લીધા છે। અપહરણ કરીને આરોપીઓ થાર ગાડી લઈને અંજાર બાજુ રવાના થયા હોવાની હકીકત આધારે બી ડિવિઝન પોલીસની ટીમ દોડતી થઈ હતી, તેમજ ગાંધીધામ બી ડિવિઝન પોલીસને જાણ કરી આ બાબતે વાકેફ કરવામાં આવતા ત્યાં પોલીસ મદદમાં આવી હતી। સંકલનના આધારે કિડાણાની 7 કોલોનીમાં રહેતા સુલતાન છુચિયા, આરિફ ઉર્ફે આસિફ છુચિયા, લાડકવાસમાં રહેતા ફરીદ જામને ઝડપી લેવાયા હતા। 5 લાખની ગાડી રિકવર કરવા સાથે બી ડિવિઝન પોલીસ આગળની તપાસ હાથ ધરી છે। ઝડપાયેલા આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે।
પશ્ચિમ કચ્છ જિલ્લામાં ચોરીની ઘટનાઓમાં ઉછાળો આવ્યો છે. હવે ખાવડાના અંધો ગામમાં શ્રમિક પરિવારના ઘરેથી ચોરી કરવામાં આવી છે. 1,35,000ની ચોરી થતા પરિવાર ચિંતામાં આવી ગયો છે. ખાવડા પોલીસ સ્ટેશનેથી મળેલી વિગતો મુજબ અંધો ગામમાં રહેતા ફરિયાદી ભોજાભાઈ વેસરિયાએ જણાવ્યું હતું કે તેમના ઘરમાં તિજોરીમાં રાખેલા રોકડા ₹25,000 તેમજ ચાંદીનો હાર, મંગળસૂત્ર, બંગડી, પોચી, સોનાનું ઓમ મળી 1,35,000ની ચોરી થઈ હતી. જે અંગે ખાવડા પોલીસમાં ગુનો દાખલ કરાયો છે. આ તરફ મુન્દ્રા તાલુકાના નાની તુંબડી અને મોટી તુંબડી ગામની સીમમાં આવેલા થાંભલામાંથી ચોરી થઈ હતી. કોઈ અજાણ્યા ઈસમો દ્વારા એલ્યુમિનિયમના 1,000 મીટર વાયરની ચોરી કરવામાં આવી હતી. 1 લાખના વાયરની ચોરી થતા પ્રાગપર પોલીસમાં ગુનો દાખલ કરાયો હતો. નખત્રાણા પોલીસ દ્વારા ટ્રાફિક નિયમનું પાલન થાય તે માટે હેલ્મેટ જાગૃતિ ડ્રાઈવ યોજવામાં આવી હતી. અલગ અલગ સ્થળોએ પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું, જેમાં હેલ્મેટ ન પહેરનાર ચાલકોને હેલ્મેટ વિતરણ કરવા સાથે ગુલાબ આપી અભિવાદન કરવામાં આવ્યું હતું. કુલ 360 વાહન ચેક કરવામાં આવ્યા હતા, જેમાં હેલ્મેટ ભંગ બદલ 48 અને બ્લેક ફિલ્મ સીટ બેલ્ટના નિયમ ભંગ બદલ 10 મળી કુલ 58 ચાલકોને દંડની પાવતી આપવામાં આવી હતી. હેલ્મેટ પહેરવાથી ફાયદા અંગે સમજ અપાઈ હતી. સિણાઈ પાસે ટ્રકે ટક્કર મારતા પોલીસ કર્મચારીને ગંભીર ઇજાઓ થતા સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. મળતી વિગતો મુજબ પોલીસ હેડક્વાર્ટર નજીક પોલીસ કર્મચારીને અકસ્માત નડતા ગંભીર ઇજાઓ થઈ હતી. સિણાઈ પોલીસ હેડક્વાર્ટર પાસે બનાવ બન્યો હતો. સુરેન્દ્રનગરના નિલેશકુમાર રાઠોડે જણાવ્યું હતું કે તેમનો પિતરાઈ ભાઈ પોલીસ કર્મચારી રવિ રાઠોડ બાઇક લઈને જતો હતો, ત્યારે ટ્રકના ચાલક નખત્રાણાના મોરઝરના નિલેશકુમાર રાઠોડે પૂર ઝડપે ટ્રક ચલાવી બાઇકને ટક્કર મારી હતી, જેમાં રવિને ગંભીર ઇજાઓ થઈ હતી, જેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. આજથી 5,000 વર્ષ પૂર્વે કુરુક્ષેત્રના મેદાનમાં ભગવાન શ્રીકૃષ્ણએ કર્તવ્યથી વિમુખ થઈ રહેલા અર્જુનને દિવ્ય જ્ઞાન આપ્યું હતું, જે ભગવદ્ ગીતા ગણાય છે. શ્રીમદ ભાગવત ગીતા એ મહાભારતના ભીષ્મ પર્વના 18 અધ્યાયોમાં સમાવિષ્ટ છે, જેમાં કુલ 700 શ્લોક છે. ભગવદ્ ગીતા એ માત્ર ધર્મ ગ્રંથ નથી, પરંતુ તે જીવનની વાસ્તવિકતાનો પરિચય કરાવે છે અને નિષ્કામ ભાવે કર્મ કરવાની પ્રેરણા આપે છે. ભગવદ્ ગીતામાં કર્મયોગ, ભક્તિ યોગ અને જ્ઞાન યોગ જેવા સિદ્ધાંતોનું સુંદર નિરૂપ કરાયું છે. દર વર્ષે માગશર સુદ એકાદશીનો દિવસ ભગવદ્ ગીતાના પ્રાગટ્ય દિવસ એટલે કે ગીતા જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના સંસ્કૃત બોર્ડ દ્વારા આજે ભુજના સ્વામિનારાયણ કન્યા વિદ્યા મંદિર ખાતે જિલ્લા સ્તરીય ગીતા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ભુજ આર્ષ અધ્યયન કેન્દ્રના સ્વામી પ્રદીપ્તાનંદજી સરસ્વતીજીએ જણાવ્યું હતું કે ભગવદ્ ગીતા એ સંપૂર્ણ જ્ઞાન ગ્રંથ છે. જીવન જીવવાની તમામ આદર્શ પદ્ધતિઓ તેમાં સૂચવવામાં આવી છે. આજે ગીતા જયંતિના પાવન અવસરે સમગ્ર કચ્છ અને ગુજરાત ગીતામય બન્યું છે. ગુજરાત રાજ્ય સંસ્કૃતિ બોર્ડ દ્વારા જિલ્લા સ્તરીય કાર્યક્રમમાં આયોજન થકી શાળાઓમાં અભ્યાસ કરતા છાત્રોમાં ગીતા અંગે જાગૃતિ આવી છે. જો દરેક છાત્રના હાથમાં ગીતા હશે તો ક્યારેય કોઈ છાત્ર નાસીપાસ થઈ આત્મહત્યા કરશે નહીં, તેવું સ્વામીજીએ જણાવ્યું હતું. જિલ્લા કક્ષાના ગીતા મહોત્સવમાં જુદી જુદી શાળાઓના છાત્રોએ ભગવદ્ ગીતાના શ્લોક આધારિત સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. ગીતા શ્લોકના પાઠથી સમગ્ર પરિસર ગીતામય બન્યું હતું. આ તકે ઉપસ્થિત અતિથિઓએ પોતાના ઉદબોધનમાં ભગવદ્ ગીતાના મહત્વની સમજ આપી હતી. વર્તમાન સમયે ભાગદોડ ભરી જીવનશૈલી અને સતત વધતા માનસિક તણાવ વચ્ચે ભગવદ્ ગીતાનું જ્ઞાન જીવન જીવવાની માસ્ટર કી સમાન છે. ભગવદ્ ગીતામાં જીવનની દરેક સમસ્યાઓ અને પડકારોનું સમાધાન મળી આવે છે, તેવી સમજ છાત્રોને અપાઈ હતી. આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ અધિકારી, પ્રાથમિક શિક્ષણ અધિકારી, સ્વામિનારાયણ કન્યા વિદ્યા મંદિરના ટ્રસ્ટી, આચાર્ય ઉપરાંત જિલ્લા શિક્ષણ વિભાગના અધિકારીઓ, વિવિધ શાળાઓના આચાર્યો, શિક્ષકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આજે ખૂબ સુંદર મજાનો પ્રસંગ છે. ગુજરાત સંસ્કૃત બોર્ડ દ્વારા ભગવદ્ ગીતામય દિવસ છે. આજે ગીતા પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું છે અને ગીતા મહોત્સવની અંદર અલગ અલગ પ્રકારના બધા બાળકો આવ્યા છે. અલગ અલગ સ્કૂલોમાંથી આવે છે બાળકો, અને એમના દ્વારા જે સ્પર્ધાઓ થશે એમાં ભગવદ્ ગીતાના શ્લોક ઉપર બધાથી સંપૂર્ણપણે સ્પર્ધાઓ થશે. તો એના માટે હું આવ્યો હતો અને ખૂબ મારો આનંદ વ્યક્ત કરું છું, કેમ કે આખું ગુજરાત ગીતામય બન્યું છે. અને શ્રીમદ ભગવદ્ ગીતા છે એવી માસ્ટર કી છે કે તમારા જીવનના પ્રત્યેક પ્રશ્નને ખોલે છે. જો બાળકોના હાથમાં, જે મારા હાથમાં જ ભગવદ્ ગીતા છે, જો દરેક બાળકોના હાથમાં ભગવદ્ ગીતા હશે ને તો ક્યારેય કોઈ પણ બાળક છે સુસાઇડ નહીં કરે.